અને હવે વાત કરવી છે તંત્રની બેદરકારી વિશે। માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે પાણી પુરવઠા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। 34 ગામોમાં ટાંકી દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું। કુલ 95 લાખની કિંમતની પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ આ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી ગઈ હતી। 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અધિકારીઓ અને એજન્સી પર પોલીસ કેસ પણ કરાશે। એજન્સીના લોકોની પણ ધરપકડ કરાઈ છે। એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે। અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। અને કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને। જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે। એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય અને કોઈ પણ છૂટે નહીં।